રાજકોટમાં બિસ્માર રસ્તાને લઈને લોકોનો અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 18માં રસ્તા પર હવન કરીને વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ મહાનગરપાલિકાને જગાડવાનો પ્રયાસ કર્યો છે। લોકોએ રેખડી પર બેસીને તંત્રને રેખડી જેવું બની ગયું કહ્યું। વિરોધમાં કોંગ્રેસે પણ સ્થાનિકોનો સાથ નિભાવ્યો। એક વર્ષથી કમિશનરને કોર્પોરેટરને રજૂઆત કરે છે। વોર્ડ નંબર 18 ની અંદર લાલ બહાદુર, રેમ્બો, વિનોદ, પુરુષાર્થ, શ્રદ્ધા પાર્ક, ડી માર્ક, સ્વામિનારાયણ બધી જગ્યાએ તો હમણાં રોડ ચાલુ કર્યો 2 મહિના પહેલા। એના ધારાસભ્ય કોર્પોરેટર ઓપનિંગ કરી ગયા। તમે બંને બાજુ જોઈ લ્યો, રિયલ લાઇનનું કામ ચાલુ હોવા છતાં ચારેકોર ખાડા ખબર કરેલ છે। તો મારી માંગ છે, જેમ કાલા રોડ ઉપર તમે બ્લોક નાખી દો છો, ગ્રીડ નાખી દો, તો અમારા વિસ્તારની બ્લોક પાથરી દો અને ગ્રીડ નાખી દો। આવી એક મારી વિનંતી છે। રોડ નથી, લાઇટું માટે પ્રોબ્લેમ છે। રોડ અહીં નથી ને અહીંયા જ ખાડો એવડો ભરાય છે કે ગોઠણ લગીને પાણી ભરાય છે। ગઈઢા માણસ કેટલા હેરાન થાય છે। 3 વર્ષથી તો હું જોઉં છું, રોડ રસ્તા થઈ છે વ્યવસ્થિત અને લાઇટોના થાંભલામાં લાઇટો આવી જાય, ડીમ ફૂલ થાય છે, થાય નહીં, બધી વસ્તુ ઘરમાં ઉડી જાય છે। રાજકોટ મનપા જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસે વિરોધ કર્યો છે। ચોમાસામાં શહેરના રસ્તાઓમાં ખાડાઓને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। પાટા બાંધીને કોંગ્રેસ કોર્પોરેટર્સ જનરલ બોર્ડની બેઠકમાં પહોંચ્યા અને ખાડાના લીધે લોકોના હાથ પગમાં ફ્રેક્ચર થઈ રહ્યા છે, લોકોને નુકસાન પહોંચી રહ્યું છે। ભાજપના એક પણ કોર્પોરેટરે ખાડા મામલે સવાલ નથી પૂછ્યા। જનરલ બોર્ડમાં વિપક્ષે રોડ રસ્તામાં ખાડા મામલે ચર્ચા કરવાની માંગ કરી। વિપક્ષ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના શોક ઠરાવમાં હાજર નથી રહ્યું, આવું નિવેદન સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યું છે। વિપક્ષને માત્ર મીડિયા હાઇલાઇટ્સમાં જ રસ હોવાનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો આરોપ છે।